આજે સેન્સેક્સની એક્સપાયરી હતી ને આજના દિવસે બજાર તમને થોડા ઉતાર ચઢાવ સાથે બંધ થતા દેખાયા। આજના દિવસે બજારની શરૂઆત એક સારી થતી જોવા મળી હતી અને જો નિફ્ટી આજના દિવસમાં તમને 24,400 પાસે જતો દેખાયો, પરંતુ ત્યાંથી આપણને આજે દબાણ આવતું જોવા મળ્યું અને ઓલમોસ્ટ 200 પોઈન્ટથી થોડા વધારે દબાણ સાથે લગભગ 5% આજુબાજુ લાલ નિશાનમાં ખાસ કરીને બંધ થતો આપણને નિફ્ટી જોવા મળ્યો। સેન્સેક્સમાં પણ કંઈ એવી જ પરિસ્થિતિ જોવા મળી કે જે આજે ઉપલા સ્તરેથી આપણને દબાણ આવતું દેખાયું, પરંતુ ખાસ આજે નિફ્ટી બેંકની અંદર આજે આપણને સૌથી વધારે દબાણ જોવા મળ્યું, જ્યાં આગળ 5%થી વધારેનું દબાણ હતું અને ઓલમોસ્ટ આજે 800 પોઈન્ટ જેટલો નિફ્ટી બેંક ઉપલા સ્તરેથી ઘટીને તમને બંધ થતો દેખાયો છે। બીજી તરફ તમને મિડ કેપ અને સ્મોલ કેપ આ બંનેમાં આજે સારી ખરીદદારી જોવા મળી। ઓલમોસ્ટ તમને જો સ્મોલ કેપ 1% જેટલો, મિડ કેપ 0.5%થી વધારે બંધ થતો દેખાયો, એટલે ત્યાં આજના દિવસમાં એક સારી મજબૂતી રહી છે। હવે જે સેક્ટર્સ આજના દિવસે ફોકસમાં રહેતા દેખાયા એમાં ખાસ કરીને જુઓ તમને ડિફેન્સ કાઉન્ટરમાં એક સારી તેજી રહી, મેટલમાં આજે એક સારી ખરીદદારી જોવા મળી છે, આઈટી અને કેપિટલ માર્કેટ શેર્સમાં પણ આજે તેજી સાથેના જ કારોબાર જોવા મળ્યા। જોકે અમુક સેક્ટર હતા આજે જે લાલ નિશાનની અંદર બંધ થયા છે, જેની અંદર ફિન નિફ્ટી, પીએસયુ બેંક, ઓટો, ઓઇલ એન્ડ ગેસ આ બધા કાઉન્ટર હતા કે જ્યાં આગળ આજે તમને ખાસી વેચવાલી પણ આવતી જોવા મળી। પરંતુ વાત કરીએ નિફ્ટીની તો જુઓ ભલે આજે લાલ નિશાનની અંદર નિફ્ટી બંધ થયો હોય, પરંતુ ઘણા સ્ટોકમાં આજે સારી તેજી હતી, જેમાંથી અદાણી એન્ટરપ્રાઇઝ, હિન્ડાલ્કો, ટ્રેન્ટ, અદાણી પોર્ટ આ બધાનો સમાવેશ થાય છે। અને ખાસ કરીને નિફ્ટીનું લાલ નિશાનમાં બંધ થવાનું જે કારણ હતું સૌથી મોટું એચડીએફસી બેંક હતો, કારણ કે એ જ આજે નિફ્ટીનો ટોપ લૂઝર હતો, લગભગ 0.25% ઘટાડા સાથે એની અસર થોડીક આપણને આવતી જોવા મળી। આ ઉપરાંત તમને ઓએનજીસી, એચડીએફસી લાઈફ, ટાઇટન જેવા કાઉન્ટરમાં પણ એક દબાણ જ આવતું જોવા મળ્યું છે। પરંતુ જુઓ મિડ કેપની અંદર જ્યાં સારી તેજી તમને જોવા મળી એમાં બીએચઈએલનું કાઉન્ટર હતું, ઓલમોસ્ટ 5.5%ની તેજી આવી। આ ઉપરાંત પીવી ફિનટેક, રેડિગો ખેટાન, ઓરેકલ ફાઇનાન્સ આ બધામાં એક સારી ખરીદદારી રહી છે। પરંતુ જે દબાણ હતું એમાં પાઇપ કંપનીઓ હતી, અસ્ટ્રાલ અને સુપ્રીમ ઇન્ડસ્ટ્રી આ બંનેમાં આજે તમને દબાણ આવ્યું। જીએમઆર એરપોર્ટ Q4 અપડેટ બાદ દબાણ આવ્યું અને હીરો મોટોમાં આજના દિવસે દબાણ હતું। એટલે ઓવરઓલ જુઓ આજના દિવસે આપણે ફરી પાછા જે 24,400, 24,500ના જે હર્ડલની વાત કરી રહ્યા હતા ત્યાંથી બજારને આજે થોડુંક રિજેક્શન મળ્યું છે। હવે જ્યાં સુધી 24,000ના લેવલ બ્રેક નથી થતા ત્યાં સુધી તો આપણને મજબૂતી જોવા મળશે અને મહત્વનું એ રહેશે કે કાલના દિવસે જો આજનો જે લો બન્યો છે 24,102નો એ જ્યાં સુધી બ્રેક નથી થતો ત્યાં સુધી મોટા ઘટાડાની અપેક્ષા આવતીકાલ માટે નથી, એટલે એના પર ખાસ તમારે વોચ આઉટ કરવાનું રહેશે।